ગુજરાત 18 લાઈવ આપનું સ્વાગત છે। જેતપુર કુખ્યાત બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરાયો। પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। જેતપુરના ગુજરાતની વાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। વકીલના મકાનમાં આગ લાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અસામાજિક તત્વો દ્વારા પાડોશીના મકાનમાં વકીલના મકાનમાં ઘૂસીને પાર કરેલ એક્ટિવાને આગ ચાંપવામાં આવી હતી। ઘરમાં લાગેલ સીસીટીવી કેમેરાના વાયરો પણ તોડી નાખ્યા હતા। આ મામલે જેતપુર સિટી પોલીસે રાજા અંસારી નામના શખ્સને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેતપુરમાં બનેવી શાળાનું ઘર સળગાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। વકીલ તરીકે કામ કરતા મેહુલ પંડ્યાના મકાનને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રી સીટર ગયાસુદ્દીન ઉર્ફ રાજા અંસારી નામના બુટલેગર દ્વારા મોડી રાત્રે ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ઘરને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જૂની અદાવતનો ખાર રાખીને ઈસમે આ કૃત્ય કર્યું હતું। મળતી વિગતો અનુસાર ગયાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની સાથે વકીલની બહેન સાથે લગ્ન કર્યા હતા। 8 મહિના પહેલા વકીલની બહેન ઘરે આવી ગઈ હોવાથી પરત જવા માંગતી હોવાનો ખાર રાખીને વકીલનું ઘર સળગાવવા પ્રયાસ કર્યો હતો। ઘરમાં પાર્ક કરેલ એક્ટિવા મોટરસાયકલ બળી ખાક થઈ ગઈ હતી તેમજ ઘરે તોડફોડ અને આગ લાગવાની ખબર વકીલોને પહોંચતા વકીલો એકઠા થઈ ગયા હતા। આ ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી। કુખ્યાત બુટલેગર ગયાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની ધરપકડ કરી હતી। મેહુલ પંડ્યાના મકાનની બાજુમાં મકાનમાંથી રાજા અંસારી વકીલના ઘરમાં ઘૂસ્યો હતો અને ફાયર કરેલી એક્ટિવાને પેટ્રોલ છાંટીને સળગાવ્યો હતો। તેણે સીસીટીવી કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા હતા। આગના બનાવ પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો। આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપી રાજા અંસારીની અટકાયત કરી છે। આરોપી રાજા અંસારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ પણ અનેક ગુનામાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે। આ વિસ્તારમાં રાજા અંસારીનો ખૂબ જ ત્રાસ હોવાની સ્થાનિકો દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે। જોઈ અને ભાગી ગયેલો હું ત્યારે બહાર હતો। જેવું મેં ઘરે આવી અને ચકાસણી કરી ત્યારે 7:30 પોણા 8 વાગ્યાની આસપાસ એ વ્યક્તિએ મારી બાઇક જે બહાર પડી હતી તેમની ઉપર ધોકાથી હુમલો કરેલો, 7 થી 8 ઘા મારેલા અને બાઇક આખી ડેમેજ કરી નાખેલી। જ્યારે મેં એમને ઉપરથી અમે જોયું, અમે એને પૂછ્યું ભાઈ શું કામ કરે છે આ બધું, તો એને અમારી ઉપર પથ્થરનો ઘા કરેલો। અમે નીચે આવ્યા, જ્યારે પાછું જોયું એટલે મારા મધર અને મારી વાઈફને અભદ્ર ટિપ્પણીઓ કરી, ગાળો આપવા માંડ્યો અને એમને મારી નાખવાની ધમકીઓ આપી એમને। પછી વળી પાછો જ્યારે અમે આ બાબતનું પોલીસને રિપોર્ટિંગ કરેલું ત્યારે પોલીસને જાણ ક્યારે કરી તમે? પોલીસને અમે જાણ કરી પોણા 8 વાગ્યાની આસપાસ। જ્યારે આવી કે નહીં? હા, પોલીસ આવેલી એમને પાછું રિપોર્ટિંગ પોલીસ આવેલી એમને અમે રિપોર્ટ લખાવવા માટે બી ગયેલા। ત્યાં પાછળથી પાછો ફોન આવેલો કે ભાઈ આ વ્યક્તિ જે છે એ ગાડી સળગાવવાનો પ્રયત્ન કરતો, ઘર સળગાવવાનો પ્રયત્ન કરતો હતો। એમને ઘર સળગાવવાનો પ્રયત્ન કરેલો। અમે આવીને જોયું, પોલીસ સ્ટાફ સાથે હતો। જેવું એમને જોયું એટલે તરત અમે બધું અંદર નિરીક્ષણ કરેલું, વળી પાછું બંધ કરી દીધું। વળી પાછા અમે પોલીસ સ્ટેશને ગયા રિપોર્ટિંગ માટે, આવી રીતે સળગાવવાનો પ્રયત્ન કરેલો। ત્યાં પછી પાછો ફોન આવેલો અમને કે એ વ્યક્તિ બાજુની અગાસીમાંથી થઈ અને અમારા ઘરને સળગાવવાનો પ્રયત્ન કરે છે અને ડેમેજ કર્યો, અમારી ગાડી સળગી ગઈ છે। એટલે મેહુલભાઈ, અત્યારે આ જે ગાડી સળગી છે તેના અલાવા પણ કઈ નુકસાની થઈ છે તમારે? અંદર થોડી ધાબા થયા છે, ડેલીમાં તો થોડુંક બળી ગયેલું દાજ છે, એવું બધું છે, એ નુકસાની થયેલ છે। ગાડીને બી નુકસાની થયેલી છે, પહેલાં બી એને નુકસાની કરી, પાછી એને નુકસાની કરી। એટલે આ એક ખતરનાક ઇસમ હોય। મારી જેતપુર પોલીસને નમ્ર નિવેદન છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે।